છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં છું. મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જો આપણે ઉઠી ગયા છીએ, ઉઠીને જો આપણે નાહી ધોઈ લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ અને જો આપણે જઈએ છીએ ઓફિસ. આજે છે સન્ડે, તો આપણે કીધું હતું એમ કે જવું પડે સન્ડે હોય તો. અને જો તમે જોઈ શકો છો મારી આંખ જો હજી એવી ને એવી છે અને બહુ એટલે બહુ જ દુખે છે. તો હજી મેળ આવે તો આપણે અહીંયા પાસે ક્લિનિક છે ને જઈ આવશું. તો હું કહીશ એમ કે આમ જો આ બધું પહોંચી ગયું છે ને, બધું મને બહુ જ દુખે છે. આમથી આમ જોવાતું નથી એટલું દુખે છે. આખી રાતે હું સૂતી નથી એટલું દુખતું હતું મને. પણ તોય સવારે એવું આજ તો હું લેટ જ ઉઠી. સાંજે વહેલા સુઈ હતી, સવારે લેટ ઉઠી, કંઈ કર્યું જ નથી મેં. હું સૂતી ત્યાં જ મેં કીધું દુખે છે એટલે. તો કાંઈ નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહેશું. ચા નાસ્તાને હું કરી લઈએ પછી આપણે જઈએ, બરાબર? સન્ડે છે તો હજી બધા સન્ડે છે આજે, તો બધા જો હજી સૂતા છે. આ મારી પથારી છે, અહીંયા હું સૂઉં છું. અહીંયા હમણાંથી ભાઈ સૂવે છે, અહીંયા સૂતી હોય મમ્મી, અને સામે ભાઈ સૂતો હોય પણ હમણાંથી ગરમી છે એવું છે તો એ નીચે સૂવે છે. હું જો અહીંયા સૂઉં છું, પથારી ઉપડી નથી. ચાલ આપણે જાય સવારમાં મહાદેવના દર્શન. હર મહાદેવ કમાઈન કરી દેજો. ઓકે, આપણે તો પહોંચી ગયા છીએ ઓફિસ. આપણે તો કામ લઈ લીધું છે હાથમાં. અને સવારમાં ઘરે ચોકલેટ લઈને આવી હતી હું. એક ચોકલેટ મેં જોયું ને ફ્રીજમાં 2 ચોકલેટ હતી, એક રસ્તામાં ખાઈ ગઈ અને એક અહીંયા આવીને તોડી નાખ્યો, ત્યારે ખાધી. આવું બધું છે. કામ પતી જશે ને વધારે થાય છે ઘરે. અને જો ભાઈનો હમણાં ફોન આવ્યો હતો, મારે ઇડલી સંભાર ખાવા હતું, તો આપણે એના માટે ઇડલી સંભાર લઈ જઈશું. અને અત્યારે વાગવાનું થયા છે, એક ઉપર થઈ ગયું છે. તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે જાય ઘરે. ચાલો કન્ટિન્યુ બનાવે. ઇડલી સંભારમાં તો ઇડલી ને વડાપાવ પતી ગયા છે. તો સંભાર છે તો આપણે ખાલી સંભારની ચટણી પાર્સલ કરાવીએ છીએ. અને હવે જો આપણે બહારથી મેંદુ વડાનું છે ને બેટર લઈ લેશું, પછી આપણે ઘરે મેંદુ બનાવશું. જો મળી જાય તો સારું એમ. તો પાર્સલ આવી ગયું છે આપણું. આપણે મૂકીએ ગાડીમાં. આપણે જો મેંદુ વડાનું ખીરું નથી મળ્યું, આપણને જો ઇડલીનું ખીરું મળી ગયું છે, આપણે જો લઈ લીધું છે. ATM પર 60 રૂપિયા પ્રાપ્ત થયા. ચાલો તો આવી ગયા છે, તો આપણે જઈએ, બરાબર? આપણે જો આવી ગયા છે ઘરે. અત્યારે વાગવાનું થયા છે, 1:30 ઉપર થયું છે. અને આપણે જો આ ઇડલીનું ખીરું ને એવું લઈ આવ્યા છીએ. તો બધા કાઢી અને બનાવીએ. મમ્મી જો ઢોકળીઓ ઉટકતી હતી, એને ઉટકી નાખ્યું ઢોકળીઓ. જો આપણે બનાવી નાખીએ ઇડલી. આપણે ઇડલીનું તો નથી ઢોકળીઓ, આ ઢોકળાનું જ છે, પણ તોય આમાં ઇડલી બની જાય એટલે આપણે હાલે આપણે બનાવી નાખીએ, બરાબર? આપણે જો બપોરે જમી ઇડલી બની, બપોરે ઇડલી ખાઈ પી. અને મને જો આ બહુ દુખતી હતી તો હું સુઈ ગઈ હતી. પછી તો અત્યારે ઉઠી હતી, 6 વાગે ઉઠી છું. અત્યારે તો વાગ્યા છે 7 વાગ્યા છે, પણ હું 6 વાગે ઉઠી છું. 6 વાગે ઉઠી છું. અને મમ્મીને ભાઈ જો બહાર આવ્યા છે, મેં કીધું તું તારે આવું છે, પણ મેં કીધું મારે નથી આવું. કે મને આમ કહું ને તો અંદરથી મજા જ નથી આવતી. ખબર ને આમ શરીર આમ લૂઝ થઈ ગયું એવું થઈ ગયું છે. શરીર કળતર જેવું થાય છે ને, આંખે બહુ દુખે છે. મને મજા નથી આવતી. હું કાંઈ ગઈ નથી. તો જો આપણે અહીંયા સૂતા જાય તો મેં કીધું કે આપણે જોઈએ એમ. જો નામ લીધું કે ઇડલી ખાધી, તો પછી આપ થોડીક બપોર જો ઇડલી વેચી હતી ને, તો મેં કીધું થોડીક ખાઈ લઉં. ફ્રી બેઠી તો મેં કીધું ભૂખે લાગે કે ફ્રી નવરા હોય ને એટલે આપણને ભૂખે લાગી છે. બપોરને જો ઇડલી પડી છે, જો આવી બનાવી ઢોકળિયામાં આવી કંઈક બની હતી ઇડલી. જો અને સંભારને એવું તો જવા દીધું છે કે આપણે હારે શેઝવાન ચટણી ખાવાની છે, બરાબર? આવી બની છે. આપણે જો જમી કરીને થઈ ગયા છે નવરા. અત્યારે બધા સૂઈ ગયા છે, તો આપણે થોડુંક એડિટ કરવાનું છે, તો એડિટ કરીને આપણે સૂઈ જઈએ. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. તો મળીએ કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.